આજે ઉમેદવારોના ફોર્મની ચકાસણી થશે। 22 મે સુધી ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ। જ્યારે ગઈકાલે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હતો। જૂનાગઢ લોકસભા બેઠક પર કુલ 26 ઉમેદવારો ભરાયા છે। ઉમેદવારી પત્રો ભરાયા છે। અંતિમ દિવસે કુલ ફોર્મ 19 ભરાયા છે। અમરેલી લોકસભા બેઠક પર કુલ 11 ઉમેદવાર છે। રાજકોટમાં 16 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। દાહોદ લોકસભા બેઠક પર કુલ 12 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે। ગાંધીનગર બેઠક પર ગઈકાલે છેલ્લા દિવસ સુધીમાં કુલ 53 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે। તો નવસારી બેઠક પર કુલ 35 ઉમેદવાર પત્ર ભરાયા છે। ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા છે। વલસાડ બેઠક પર કુલ 16 ઉમેદવારી પત્ર ભરાયા છે અને હવે 22મી એપ્રિલે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હોવાથી ગુજરાતની 26 લોકસભા બેઠક પર કેટલાક ઉમેદવારો છે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે અને 7મીએ મતદાન યોજાશે। લોકસભાની ચૂંટણી વચ્ચે દાદરાનગર હવેલીમાં રસ્તા પર જોવા મળ્યો રાજકીય ડ્રામા। અરે વાત જવા દો, તેઓ તાઇફો થયો। આ મહાશય છે બુધિયાભાઈ લીમજી। આ નેતા હતા બીએસપી ઉમેદવાર। ચૂંટણી લડવાનું કહેતા જ વાય તો ફોર્મમાં આવી ગયા। મોટા કાફલા અને બીએસપીના ઝંડા ટી શર્ટ સાથે નેતાજીઓ તો મોટા તામઝામ કરી નાખ્યા। લાવ લશ્કર સાથે નેતાજી ઉમેદવારી ફોર્મ ભરવા નીકળ્યા, પરંતુ જેવા જ કલેક્ટર કચેરીએ પહોંચ્યા કે તેમને દિવસે તારા દેખાઈ ગયા। ત્યાં પહોંચતા જ તેમને ખ્યાલ આવ્યો કે તેમની જગ્યા પર કોઈ બીજાનું ફોર્મ ભરાઈ ગયું છે। પછી તો પૂછવું જ શું। નેતાજીનો પારો છટક્યો। બુધિયા લાલ થઈ ગયા, લાલ ગુમ। તેમણે ન કહેવાનું કહી દીધું અને જાહેરમાં શબ્દ બોલ્યા। અરે બુધિયાભાઈ, આપને અત્યારે જ કેમ જાણ થઈ? શું પાર્ટીના આગેવાનોએ તમને જાણ નહોતી કરી? બહુજન સમાજ પાર્ટી તરફથી અગાઉથી જ એક ઉમેદવારી પત્ર ભરી દેવામાં આવ્યું હતું। આખા રસ્તે બેફામ વાણી વિલાસ કરતા કરતા નેતાજીએ વિલા મોઢે પાછે ફરવું પડ્યું। બુધિયાભાઈએ જાહેરમાં જ પાર્ટીના અગ્રણીઓ સામે રોષ વ્યક્ત કરી હંગામો કર્યો હતો। રોષે ભરાયેલા ઉમેદવાર બુધિયાભાઈ અને તેમના સમર્થકોએ બીએસપી પાર્ટીના ઝંડા બેનરને રસ્તા પર જ ફેંકી દીધા હતા। આ અજીબ ઘટના પ્રદેશમાં ચર્ચાનું કેન્દ્ર બની છે। બીએસપી તરીકે સંદીપભાઈ શંકરભાઈ બોરસા નામના એક વ્યક્તિએ ગુરુવારે ઉમેદવારી પત્ર ભરી દીધું હતું। બુધિયા લીમજીએ તો જાહેરમાં પોતાની પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને અગ્રણીઓ સામે રોષ વ્યક્ત કર્યો હતો। આટલેથી ન અટકતા તેઓએ બીએસપીના ચૂંટણી નિશાન, પાર્ટીના ઝંડા, બેનરોને પણ રોડ પર જ ફેંકી દીધા હતા। તેમના સમર્થકોએ પણ બીએસપીના પહેરેલા ટી શર્ટ પણ કાઢી અને રોડ પર ફેંકી દીધા હતા। વાંચતે ગાજતે ગયેલી જાન વિલા મોઢે પરત ફરી। બનાસકાંઠામાં પ્રચાર દરમિયાન ગેનીબેન ગરબે રમ્યા। કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરના ગરબે ઘૂમતા ગેનીબેન ઠાકોરનો વિડીયો વાયરલ થયો છે। ગેનીબેન ઠાકોર ભત્રીજાના લગ્નમાં ગરબાના તાલે ઘૂમ્યા। અબાસડા ગામે ભત્રીજાના લગ્નમાં તેઓએ હાજરી આપી હતી। જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પીનાબેન ઠાકોર સહિત આગેવાનો હાજર રહ્યા હતા। જિલ્લા પંચાયત પૂર્વ સદસ્ય લક્ષ્મીબેન કરેણ પણ ગરબે ઘૂમ્યા હતા। ભરૂચના દયાદરા ગામે સાંસદની એક મીટિંગમાં યુવાન સ્ટેજ પર ચડી ગયો। અચાનક માઇક લઈ અને બોલવા લાગતા બાઇક પરત લેવાના પ્રયાસો કર્યા। જોકે યુવાને માઇક આપ્યું નહીં। મનસુખ વસાવાની હાજરીમાં યુવકે અનેક સમસ્યાઓ ગણાવી। સમસ્યાનું નિરાકરણ લાવવા માટે અપીલ કરી। જે આદિવાસીઓનું કામ કરશે તેને યુવાનો સમર્થન આપવાની પણ વાત કરી। યુવકના સવાલ બાદ મનસુખ વસાવાએ માઇક પર ખુલાસો કર્યો। જોકે યુવાને વિડીયો રેકોર્ડિંગ ચાલુ કરતા મનસુખ વસાવાએ ટકોર કરી। યુવાને કહ્યું, વિડીયો કર, વાંધો નહીં, કશું થવાનું નથી। કે આપણા દયાદરા ગામના જેટલા પણ મંદિરો છે એ નામ પણ નથી, બરાબર છે? એ તમને ખબર નથી મનસુખ દાદા। પછી આપણો જે બૈરા પછી જે શમશાનમાં જવાનો રસ્તો છે એ રસ્તો પણ નથી। ચોમાસાની અંદર આપણે આપણા પગ લીલા કરીને કિચડમાં જવું પડે છે, બરાબર છે? ત્યાર પછી તલાવની પાર, બાકરોલી, કેટલાક જે આદિવાસીના ઝૂંપડાઓ છે એ નામ પણ નથી। વિકાસ થાય છે, અમે માનીએ છીએ અને તમે અમારા વડીલ છે તો અમે તમને સપોર્ટ પણ કરીએ છીએ, પણ જે વિકાસ નથી એ ચૂંટણી પહેલા, ચૂંટણી પછી અમને કોઈ જોતું નથી। એ તો કાલે પણ નતું અને આજે પણ છે। પણ અમારા સમાજના મનસુખ દાદા બેઠેલા છે। હું એક આદિવાસી સમાજનો દીકરો છું અને કોઈ કહે કે કોઈ બોલવા નથી જતું, બોલવાની જરૂર છે। લોકશાહી દિવસ છે દાદા।
રાજાશાહી દેશ નથી, લોકશાહી દેશ છે અને અનુસૂચિતમાં લખેલું છે કે આદિવાસી આ દેશનો માલિક છે, આ દેશનો ચાલક નથી, આદિવાસી આ દેશનો માલિક છે. તો માલિક હોવા છતાં જે આપણા જમીનો અને આપણા મકાનો નામ પર નથી ને, એ બહુ શરમજનક વાત છે. એટલે હું કઈ લડવા કે વિરોધ પક્ષમાં બોલવા નથી આવ્યો. હું તો આદિવાસી સમાજ માટે કાલે પણ બોલતો હતો અને આજે પણ બોલીશ. આ દાદાને આ લાઈવ ચાલુ છે. દાદા, જે અમારી અરજો છે એ તમે સ્વીકારજો, અમારી જે અરજો છે એ સ્વીકારજો અને કામ કરજો. અમે તમારી સાથે જ છે અને બધા સાથે જ છે. જે આદિવાસીનું કામ કરશે અમે એમની સાથે છે. તો આવા ભાગલાવાદી પરિબળોથી આપણે સાવધાન રહેવાનું છે. આદિવાસીઓના વિકાસના માટે ભારતીય જનતા પાર્ટીમાં નોકરી મળે આવી પોઝિટિવ વાતો કરવી પડે. આમ આદમી પાર્ટી લોકો ઉશ્કેરવાની વાતો કરે છે, જ્ઞાતિ જાતિ ધર્મના વચ્ચે ભેદ પાડવાની વાતો કરે છે. આ દેશનો માલિક આપણે બધા જ લોકો છે. આ દેશના માલિક બધા જ છે. આ દેશમાં રહેનાર બધા જ લોકો છે. કોઈ બહારનો નથી ભાઈ. આ જે માનસિકતા બદલવી પડે બધાએ. વલસાડ અમદાવાદમાં પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંસ્થાઓના આગેવાનોની બેઠક મળી. ક્ષત્રિય આગેવાનોએ હવે ભાજપનો વિરોધ કરવાનો નિર્ણય કર્યો. જિલ્લા અને તાલુકા લેવલે ભાજપના નેતાઓનો બહિષ્કાર કરવાનો નિર્ણય. આજથી વિવિધ વિરોધ કાર્યક્રમો શરૂ કરશે ક્ષત્રિય સમાજ. 20 એપ્રિલથી જિલ્લાના તમામ મથકો પર ક્રમશઃ પ્રતિક ઉપવાસ કરશે. વિરોધ દર્શાવતા બેનર લગાવાશે, સાથે કેસરિયા ધ્વજ લહેરાવી વિરોધ પ્રદર્શન કરાશે. ક્ષત્રિયોમાં સૌથી મોટા ભાગલાના એંધાણ પદ્મિનીબાએ સંકલન સમિતિ સામે જ ખેંચી તલવાર. ક્ષત્રિય સંકલન સમિતિ સામે પદ્મિનીબાએ ઉઠાવ્યા સવાલ. કહ્યું, આ લોકો આંદોલનને રાજકીય રંગ આપી રહ્યા છે. ક્ષત્રિય આંદોલન સંકલન સમિતિ સામે પદ્મિનીબા વાળા લાલ ઘૂમ. કહ્યું, પાર્ટ 1 અને પાર્ટ 2 આ કાંઈ મૂવી છે. રાજકોટમાં કેમ રાજ શેખાવતને બોલાવવા ના દીધા? રૂપાલાએ ફોર્મ ભરી દીધું છતાં ક્ષત્રાણીઓને કેમ ફોર્મ ના ભરાવ્યા તેવા કર્યા સવાલ. પદ્મિનીબા વાળાએ પીટી જાડેજા સામે ઉઠાવ્યા સવાલ. કહ્યું કે બેઠક માટે પીટી જાડેજાએ ફોન કર્યો હતો ત્યારે તો કહેતા હતા સંકલન સમિતિ સારી નથી. જો સંકલન સમિતિ સારી નથી તો પોતે બેઠકમાં કેમ આવ્યા? ગાંધીનગર બેઠકથી ભાજપ ઉમેદવાર અમિત શાહે ભર્યું ઉમેદવારી પત્ર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ધારાસભ્યો અને ઇન્ચાર્જ પણ ઉપસ્થિત રહ્યા. વિજય મુહૂર્તમાં શાહે કર્યો જીતનો શંખનાદ. તો આ તરફ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવી. કહ્યું, કનુ દેસાઈ, રાજસ્થાનિક ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. ફોર્મ ભર્યા બાદ પાટીલે નવસારીની જનતા, કાર્યકરો અને સમર્થકોનો આભાર માન્યો. ગાંધીજીની વેશભૂષા ધારણ કરી ફોર્મ ભરવા પહોંચ્યા હતા નૈશદ દેસાઈ. નવસારી લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર છે નૈશદ દેસાઈ. 10,000ની લીડ સાથે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. નવસારીમાં સી.આર. પાટીલ અને નૈશદ દેસાઈ એક સાથે કલેક્ટર કચેરીએ ફોર્મ ભરવા ભેગા થયા. પાટીલ અને દેસાઈ એકબીજાના કાનમાં કંઈક કહેતા દેખાયા. બંને ઉમેદવારોએ શું વાત કરી તે વાત પર રહસ્ય. રાજકોટથી કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીએ નોંધાવી ઉમેદવારી. વિજય મુહૂર્તમાં કોંગ્રેસ આગેવાનો સાથે ધાનાણી પહોંચ્યા હતા કલેક્ટર કચેરીએ. શક્તિસિંહ ગોહિલ અને ક્ષત્રિય આગેવાન ગાયત્રીબા વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા. પરેશ ધાનાણીએ સોગંદનામામાં 40,40,40,40,331ની રોકડ સંપત્તિનો કર્યો ઉલ્લેખ. ધાનાણીને વર્ષ 2022 અને 23માં 12,69,510ની આવક. ધાનાણી દંપતી પાસે કુલ 380 ગ્રામ સોનું અને 84 લાખની જંગમ મિલકત હોવાનો સોગંદનામામાં ઉલ્લેખ. ક્ષત્રિય સમાજની મહિલાઓએ પોતાના ચવલિયા ભાઈને બાંધી રાખડી. પરેશ ધાનાણી સભાસ્થળે પહોંચતા ક્ષત્રાણીઓએ બાંધી રાખડી અને ઓવારણા લીધા. પરેશ ધાનાણી કહ્યું કે દીકરીઓના દામનને દાગ લગાડતા હું રણ મેદાને આવ્યો છું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે નામ લીધા વગર કર્યા પ્રહાર. રૂપાલાએ ક્ષત્રિય સમાજ અને દલિત સમાજના કાર્યક્રમ બાબતે કરેલી ટિપ્પણી મામલે લીધા આડે હાથે. કહ્યું કે ભૂલની માફી હોય, જાણી જોઈને કરેલા ગુનાની માફી ન હોય. પરેશ ધાનાણીની સભામાં પ્રતાપ દુધાતી રૂપાલા પર કર્યા આકરા પ્રહાર અને દુધાતી રૂપાલાની સરખામણી દુશાસન સાથે કરી અને કહ્યું કે અમારો અભિમન્યુ 9 કોઠા વિંદી રૂપાલાને હરાવશે. પ્રતાપ દુધાતી રૂપાલા સામે કરેલી ટિપ્પણી પર બોલ્યા રાજુ ધ્રુવ. કહ્યું કે કોંગ્રેસ પોતાના સ્વજનોની સરખામણી રૂપાલા સાથે કરે છે. કોંગ્રેસે બોલવાની ગરિમા ગુમાવી દીધી છે. રૂપાલાના વિરોધમાં હવે ક્ષત્રિય મહિલાઓ નહીં ભરે ફોર્મ.
ક્ષત્રિય સમાજના આગેવાન હિતલબા વાઘેલાનું મોટું નિવેદન, હું પરેશભાઈની ચૂંટણી લડવાની વાત બાદ અમે અપક્ષ ઉમેદવારી નહીં નોંધાવીએ. ભરૂચ બેઠક પર જામશે ત્રિપાંખીયો જંગ. દિગ્ગજ આદિવાસી નેતા છોટુ વસાવાના દીકરાએ દિલીપ વસાવાએ ભર્યું ઉમેદવારી ફોર્મ. આદિવાસી સમર્થકો સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા દિલીપ વસાવા. બનાસકાંઠામાં ભાજપ ઉમેદવારોએ ભર્યું નવું ફોર્મ. રેખાબેનના ફોર્મમાં અભ્યાસના વર્ષના અંતરમાં ભૂલ હોવાથી જૂનું ફોર્મ રદ કરવાની અરજી આપી. બીએસસી એમએસસી વચ્ચે 2 વર્ષના અંતરમાં હતી ભૂલ. બનાસકાંઠામાં કોંગ્રેસના જ્ઞાનીબેન ઠાકોરે જમા કરાવ્યું નવું ફોર્મ. ઉમેદવારી પત્રમાં મિલકતમાં શરત ચૂક હોવાથી નવું સોગંદનામું રજૂ કર્યું. બજાર કિંમત અને સરવાળામાં ફેરફાર હોવાથી ભર્યું નવું ફોર્મ. બનાસકાંઠામાં ભાજપ ઉમેદવારનો પ્રચાર પૂરજોશમાં. જીતપુર ગામમાં રેખાબેન ચૌધરીનું થયું ઉષ્માભેર સ્વાગત. ગામની બાળાઓ અને મહિલાઓએ માથા પર શ્રીફળ અને કળશ લઈ કર્યા સામૈયા. ઢોલના તાલે પરંપરાગત નૃત્ય કરી લોકોએ રેખાબેનને આવકાર્યા. અમરેલી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સામે આચારસંહિતા ભંગની ફરિયાદ. જેની ઠુમ્મર સામે ભાજપની લીગલ ટીમે ફરિયાદ દાખલ કરાવી. ભાષણ દરમિયાન વેશભૂષા બનાવી છોકરીઓને તિરંગા ધ્વજ પકડાવતા વિવાદ થયો. ખુલાસો આપવા માટે ચીફ ઓફિસરે જેની ઠુમ્મરને ફટકારી નોટિસ. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાનું મોટું નિવેદન. હું ક્ષત્રિય સમાજ અમારી સાથે દિલથી જોડાયેલો છે. પટ્ટા પહેરે કે ન પહેરે તે અમારી સાથે છે તેવો કર્યો દાવો. જામનગર લોકસભા બેઠક પર પૂનમ માડમે ભર્યું ઉમેદવારી ફોર્મ. વિધાનસભાના નયન દંડક જગદીશ મકવાણા, પૂર્વ કેબિનેટ મંત્રી આરસી ફળદુ, ચિમન સાપરિયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા. પૂનમબેને જંગી લીડ સાથે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. પૂનમ માડમે ફોર્મ ભર્યા પહેલા ઘરે મંદિરમાં કર્યા દર્શન. માતાના આશીર્વાદ લઈ ફોર્મ ભરવા પહોંચ્યા હતા. પૂનમ માડમ ભાજપ બહુમતીથી જીતશે તેવો આશાવાદ પૂનમ માડમે વ્યક્ત કર્યો. પૂનમબેન માડમે જામનગરમાં કર્યો હતો ભવ્ય રોડ શો. મોટી સંખ્યામાં ઉમટેલી જનમેદનીએ પૂનમબેન ફરી એકવારના લગાવ્યા હતા નારા. રોડ શો બાદ પૂનમબેન માડમે ગજવી હતી જનસભા. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પણ પૂનમ માડમ માટે કર્યો પ્રચાર.